જીવનમાં સફળ થવું ખૂબ જ મહત્વનું છે. બાકી કિસ્મતની રોટલી તો કૂતરા પણ ખાય છે. જિંદગીને પૂછ્યું કે તું આટલી મુશ્કેલ કેમ છે? જિંદગીએ હસીને જવાબ આપ્યો કે દુનિયા સરળ વસ્તુની ક્યાં કદર કરે છે. પોતાની જાતને સમય આપો સાહેબ. તમારી પહેલી જરૂરિયાત તમે ખુદ છો. જિંદગી આપણી રીતે જીવવાની હોય સાહેબ. લોકોને ખુશ રાખવાના ચક્કરમાં સિંહે પણ સર્કસમાં નાચવું પડે છે. અને હારી જાવ ને તો ભલે હારી જાવ, પણ કોઈ દિવસ મેદાન તો ના જ છોડતા. લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે. બાકી ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા પણ થઈ જવાય સાહેબ. પ્રયત્ન જેવા જનૂનથી કરો કે કદાચ હારી પણ જાવ ને ત્યારે જીત ખુદ આવીને એમ કે માફ કરજે, ત્યારે મારી મજબૂરી હતી, મને માફ કરી દેજે. રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી, એક મુખવાળો જો મળી જાય ને તો બેડો પાર થઈ જાય મારા વાલા, બેડો પાર થઈ જાય. પડી જવાથી પતન થતું નથી, પણ પડ્યા રહેવાથી જરૂર થાય છે. રિસ્ક હંમેશા મોટું લો. જીતી જશો તો કેપ્ટન બની જશો અને હારી જશો તો સલાહકાર. જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ જ તમને ચેન્જ કરી શકે છે. એ વાત કાયમ યાદ રાખી લેજો. થાય છે ભૂલ અહીં દરેકથી, પણ અમુક જાણતા નથી અને અમુક માનતા નથી. ખુશી પહેલે તબક્કે ક્યાં મળે છે સાહેબ? ધક્કા ખાવા પડે છે ધીરજના. આપણી પાસે વિશ્વની સૌથી કિંમતી ચીજ આપણી મહેનત અને જીવનનો સૌથી શ્રેષ્ઠ સાથી એ આપનો આત્મવિશ્વાસ છે. ઊંઘ આવે તો સૂઈ જાઓ, પણ જાગીને એક પણ ક્ષણ નકામી વેડપશો નહીં. અને નવેસરથી ઘડાવવા માટે ક્યારેક ભાંગી પડવું પણ જરૂરી હોય છે. ઢગલો પુસ્તક વાંચી 2 લીટી પણ નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે છે. અપમાનના કડવા ઘૂંટ પીતા શીખો મારા વાલા, કારણ કે અપમાન એ જ લોકો કરે છે જે તમારી સફળતા જોઈ નથી શકતા. હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની. ભૂલો એનાથી જ થાય છે જે સારા કામ કરે છે. બાકી કામ નહીં કરવા વાળા તો બેઠા બેઠા ભૂલો જ શોધતા હોય છે. જીવન જીવતા શીખી જાઓ, મોજ પડી જશે. કોઈને ધ્યાનમાં રાખીને જીવશો તો પોતાની જ ખોટ પડી જશે. પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા વધારે સમજદાર બનાવી દે છે. દુનિયામાં સૌથી મોટો ખાડો એક જ છે, ઈ છે દેખાડો. એક નાનો બદલાવ એક મોટી સફળતાની શરૂઆત છે. જો સખત મહેનત આદત બની જાય છે તો સફળતા એક સફળ બની જાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારા આવા જ પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.